પોલીસ અધ્યક્ષ અક્ષયરાજ ભરૂચની સૂચના મુજબ ભરૂચ એસઓજીની ટીમે ગેરકાયદેસર હથિયારો અને દારૂગોળાની પ્રવૃત્તિઓ રોકવા માટે ખાસ ઓપરેશન હાથ ધર્યું હતું। આ ઓપરેશન દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંહભાઈને ગુપ્ત બાતમી મળી હતી કે એક વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે જીતાલી ગામના તળાવની પાળ પર રહે છે। બાતમી મળતા જ એસઓજી ટીમે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી। ટીમે ઘટના સ્થળે પહોંચીને નરેન્દ્રસિંહ મૃત્યુંજયસિંહ રાજપૂત નામના એક શખ્સને ઝડપી પાડ્યો। તેની પાસેથી આધાર પુરાવા કે પુરાવાના વગરની એક દેશી હાથ બનાવટની પિસ્તોલ મળી આવી। આ પિસ્તોલની કિંમત ₹10,000 અંદાજવામાં આવી છે। 45 વર્ષીય આરોપી નરેન્દ્રસિંહ મૃત્યુંજયસિંહ રાજપૂત હાલ અંકલેશ્વરમાં રહે છે, પરંતુ તે મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાનો રહેવાસી છે। પોલીસે તેની સામે આર્મ્સ એક્ટ અને જીપી એક્ટની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે। આ ધરપકડ ભરૂચ જિલ્લાના ગુનાખોરી નાબૂદ કરવાના પોલીસના પ્રયાસોનો એક ભાગ છે। પોલીસની આ સરાહનીય કામગીરીથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર ચોક્કસપણે અંકુશ આવશે। રિપોર્ટર હુમેદ સૈયદ, અંકલેશ્વર, ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી।